તો મધ્ય પૂર્વના યુદ્ધની અસર એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ તરીકે ઓળખાતા ઊંઝા એપીએમસીના વેપાર પર જોવા મળી રહી છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધની આગમાં મસાલા માર્કેટ શેકાયું છે અને ઊંઝામાં જીરું, વરિયાળી અને ઈસબગુલના ભાવમાં મોટો કડાકો બોલી ગયો છે। હાલમાં નિકાસ અટકી ચૂકી છે, કન્ટેનરના ભાડા વધી ગયા છે અને ખેડૂતો તેમજ વેપારીના જીવ અદ્ધર થઈ ગયા છે। આમ ધંધા તો 400-500 રૂપિયા ઘટેલા છે, પણ છેલ્લા 4-5 દિવસમાં 300 રૂપિયા તો ઘટ્યા। હીરામાં ઈસાબગુલની અંદર પણ 200 રૂપિયા ઘટ્યા, વરિયાળીમાં 200-300 રૂપિયા ઘટ્યા। એટલે જનરલ મંદી તરફી માહોલ યુદ્ધનું મેઇન કારણ છે। બીજું માલની અંદર માલ પણ સરસ આવ્યો, બીજો કોઈ પ્રોબ્લેમ નથી અને કોઈ રિસ્ક લેવા તૈયાર નથી। તો નિકાસ અટકી જતા અને પડતર મોંઘી થતા મુખ્ય પાકોના ભાવમાં મોટો કડાકો છે। જો ભાવની વાત કરીએ તો જીરુનો અગાઉનો ભાવ 4500-4800 રૂપિયા હતો, જે ઘટીને 4000થી 4200 થયો છે, એટલે કે 500થી 600 રૂપિયાનો મોટો ઘટાડો છે। બીજી બાજુ ઈસબગુલની વાત કરીએ, અગાઉનો ભાવ 2500થી 2600 હતા, જ્યારે કે આજનો ભાવ 2300થી 2400 રૂપિયા બોલાઈ રહ્યો છે, એટલે કે 200નો ઘટાડો છે। વરિયાળી અગાઉ 6000થી 7000ના ભાવે મળતી હતી, તે હવે 5000થી 6000 રૂપિયા થઈ ગઈ છે, એટલે કે રૂપિયા 1000નો મોટો કડાકો તેમાં પણ જોવા મળ્યો છે। કન્ટ્રીમાં જે માલ છે, ટોટલ એક્સપોર્ટનો માલ ટોટલ લગભગ જે જીરાનું એક્સપોર્ટ છે એનું 15 થી 20-25% ગલ્ફ કન્ટ્રીઓમાં માલ જાય છે અને ગલ્ફ કન્ટ્રીઓમાં આ યુદ્ધની તો ભયંકર અસરો થઈ। જે સિંગાપુર ક્વોલિટી અમે 4500 રૂપિયામાં વેચતા હતા, એ આજે 4020-25ના ભાવ થઈ ગયેલા છે અને જે કાચા માલના જે વેપાર હતા, તે 4400-4500ના જૂના માલના, એ આજે 3900-4000ના ભાવો છે। 20 કિલો 400 થી 500 રૂપિયાની ઘટાડો આવેલો છે। એટલે જ્યાં સુધી યુદ્ધ શાંત નહીં થાય ત્યાં સુધી વેપારમાં મજા નહીં આવે અને કોઈ રિસ્ક પણ કરવા તૈયાર નથી। કહેવું છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી દિવસોમાં મસાલાના ભાવમાં હજુ પણ મોટો ઘટાડો જોવા મળી શકે તેમ છે। એક તરફ ખેડૂતોને તેમના પાકના પૂરતા ભાવ નથી મળી રહ્યા, તો બીજી બાજુ એક્સપોર્ટર્સ માટે મોંઘા ભાડા અને અટવાયેલા પેમેન્ટ માથાનો દુખાવો સમાન છે।